મિત્રો આપણી સાથે અત્યારે કાંતાબેન છે, જેઓને કમરમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે પૂછીએ, પ્રભુજી આપ ક્યાંથી આવો છો? મેં આવી કચ્છમાંથી, કચ્છ ધોળાવીરા, તાલુકો ભચાઉ. અચ્છા. અને આ માતાજીને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? આમ તો જોવા જઈએ તો 5 વર્ષથી તકલીફ છે, પણ અમે 2 વર્ષ પહેલા પાટણમાં બતાવેલું તો ત્યાં મને કીધું કે નસ દબાય છે મણકાની વચ્ચે, ગાદી ખસી ગઈ છે. અને તકલીફ શું થતી હતી? તકલીફ એટલે આમ સુવાય નહીં, બેઠું ના રહેવાય, ચલાય નહીં, બિલકુલ પડખું ના ફેરવી શકે, બહુ તકલીફ હતી. એમ એકદમ ખાટલા ઉપર જ, પથારી ઉપર સૂતું જ રહેવાનું થતું. પછી તમને ઓપરેશન ને કેવું કઈ કીધું? ઓપરેશન નું કીધું હતું સાહેબે. 3 મહિના દવા ચાલુ રાખી પાટણમાં, MRI કરાયું, પણ 3 મહિના દવા લીધી પણ કોઈ ફરક પડ્યો નહીં. પછી તમારો વિડીયો જોયો YouTube પર, પછી અમે અહીંયા આવ્યા બતાવવા માટે. અને ધીરે ધીરે અમે આજે 8 વખત આવ્યા, 8મી વખત છે. જેમ જેમ આવતા ગયા તેમ તેમ ફરક પડતો ગયો. અને અત્યારે કેમ? અત્યારે એકદમ ઓકે, રેડી, ચાલી શકે, ફરી શકે, થોડું થોડું કામ કરી શકે. પણ હજી તો હમણાં કામ નથી એટલું બધું કરાવતા, પણ પહેલા કરતા સારું, એમ ઘણું સારું. હવે આમ કઈ થાય છે એમાં? પહેલા આમ સુતા સુતા રાતે એકદમ એવું ઝાટકું આવે ને કે એવું લાગે કે કઈક તૂટી ગયું કમરમાંથી, એવું લાગે. એમ હવે એવું કઈ થાય ના? રેડી ને? હવે એકદમ રેડી. મિત્રો એનો MRI એક્સરે આપણે જોઈશું. મિત્રો આપ જોઈ શકો છો, આ બેનને L5 ને S1 માં ગાદી દબાતી હતી, જે આપ જોઈ શકો છો. આ L4 L5 ને S1 ની જે ગાદી દબાતી હતી એની હિસાબે આ બેનને ખૂબ તકલીફ હતી. તો હવે ઓકે છે ને પ્રભુજી? માતાજી એકદમ ઓકે, રેડી ને? રેડી રેડી સાહેબ. તો આ વિડિયો તમારો, મેં આ વિડીયોના માધ્યમથી એમ પણ કહેવા માંગુ છું કે કોઈને પણ આવું હોય, કોઈ પણ તકલીફ હોય તો બીજી દવા લીધા વગર, અહીંયા ઓપરેશન વગર, દવા વગર એકદમ સારું થઈ જાય. ઇન્જેક્શન દવા વગર. ત્યાં અમે પાટણ 3 મહિના દવા લીધી ને, ઘણી સાઈડ ઇફેક્ટ થવા માંડી હતી. એકદમ શરીર વધી ગયું, શરીર હતું 50, એમાંથી ડાયરેક્ટ 80 કિલો થઈ ગયો, તો હવે ઘટી ગયું બધે. હવે દવા બીજી બધી ઘણી આડઅસર થઈ ગઈ હતી દવાને લીધે. સરસ. ખાલી 3 મહિના દવા લીધી એના એટલામાં. અહીંયા તો કોઈ દવા નહીં, ઇન્જેક્શન ની કોઈ નહીં, અને આમને મટી ગયું. હા, એમને મટી ગયું, દવા ઇન્જેક્શન વગર. સરસ. તો તમારો મોબાઈલ નંબર આપી શકો? હા જરૂર. 63 540 42 912. 63 540 42 912. ખૂબ ખૂબ આભાર પ્રભુ. તમારો પણ ખૂબ 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 આભાર સાહેબ. માતાજી ખૂબ ખૂબ આભાર. ઊંડો શ્વાસ લેવો, છોડો, ઊંડો શ્વાસ લેવો, છોડો, કોઈ રહેજો માત્રામાં. ઊંડો શ્વાસ લેવો, છોડો, લૂઝ લઈ દેજો. મારી બાજુ પડખું ભરી જાઓ માતાજી. શરીર લૂઝ લૂઝ લૂઝ. ઓકે, પ્રયત્નો છોડતા હોમાં. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ નહીં ગયો. लूज नहीं गया हूँ.